નમસ્કાર મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આજે તારીખ 27/2/2025ના રોજ લેવામાં આવી હતી. તે પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. તો હવે આપણે પ્રશ્નપત્રની શરૂઆત કરીએ. વિષય છે ગુજરાતી, ફેબ્રુઆરી-માર્ચ 2025. પ્રથમ છે વિભાગ એ. છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. અહીંયા પ્રથમ પ્રશ્ન સ્ક્રીન પર આપવામાં આવેલો છે. તમે વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ લખી શકો છો. એક છે હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. તેમાં જવાબ આવશે ઓપ્શન ડ, વિનુ કાકા. ત્યારબાદ છે 2, બોડીને તાવ વળી કાહકી કેવી. તેમાં જવાબ આવશે ઓપ્શન ઈ, જીવલો. ત્યારબાદ છે 3, આપની બબલીની જ પગલી જાને. તેમાં જવાબ આવશે ઓપ્શન ક, ડુંગરની પત્ની. ત્યારબાદ આગળ છે ઓપ્શન 4, બાપ ઢેલ તે આજ જીવતનના દાન દીધા છે. ચોથામાં જવાબ આવશે ઓપ્શન બ, આંબા પટેલ. સાચું જોડકું આ રીતે બનશે: પહેલામાં ડ, બીજામાં ઈ, ત્રીજામાં ક અને ચોથામાં બ. આ રીતે સાચું જોડકું બનશે. ત્યારબાદ આપણે પ્રશ્નપત્રમાં આગળ વધીએ. તો અહીં સ્ક્રીન પર ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે. પ્રશ્ન બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 5મા નંબરનો પ્રશ્ન છે ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. તેમાં જવાબ આવશે ત્રીજો પુરુષ. ત્યારબાદ છે પ્રશ્ન 6, છત્રી કૃતિમાં ભૂલકના પનામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. તેમાં જવાબ આવશે નિર્દોષ હાસ્ય. પ્રશ્ન 7, વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું. તેમાં જવાબ આવશે ભુવન મોહન. પ્રશ્ન 8, ડાંગરવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે. તેમાં જવાબ આવશે રાજેન્દ્ર શુક્લ. આ રીતે સાચી ખાલી જગ્યાઓ બનશે. ત્યારબાદ છે પ્રશ્ન ક, નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં 9 નંબરનો પ્રશ્ન છે હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે. આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીંયા તેનો જવાબ આપવામાં આવેલો છે હોસ્પિટલોના બેડ ખાલી રહે તો. આ તેનો જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે. તો તેનો જવાબ છે હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શૌર્ય અને સાહસ પ્રગટ થાય છે. ત્યારબાદ છે પ્રશ્ન ડ, નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. ગમે તે 2. તો આપણે આનું સોલ્યુશન જોઈએ. ત્યારબાદ આવે છે પ્રશ્ન ડ, નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં 11 નંબરનો પ્રશ્ન છે લેખકે રાતા રંગના ચોપડાના બધા જ પાના શા માટે ચીરી નાખ્યા. આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીંયા સ્ક્રીન પર તેનો જવાબ આપવામાં આવેલો છે. લેખકે રક્તવર્ણના શાહુકારી ચોપડાના પાના ફાડી નાખ્યા. જીવલાનું જીવન કરુણાથી ભરેલું હતું. એક કરુણ જીવન જોઈને લેખકનું હૈયું દ્રવી ઉઠ્યું. લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું 5 ગણું વધી ગયું હતું. દેવાનો આટલો બોજ જીવલાની 7 પેઢી પણ ચૂકવી શકે તેમ ન હતું. દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા લેખકે રક્તવર્ણના ચોપડાના બધા પાના ફાડી નાખ્યા. તો એ સ્ક્રીન પર તેનો સાચો જવાબ આપવામાં આવેલો છે. તેનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે પ્રશ્નપત્રમાં આગળ વધીએ. તો અહીં આગળનો પ્રશ્ન છે વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની શા માટે ના પાડી.
તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીંયા સ્ક્રીન પર તેનો જવાબ આપવામાં આવેલો છે. વિરાટ બાબુને ખબર હતી કે તેની દીકરી મનીષા નમની, નાજુક અને ડરપોક છે. મનીષા નાની અમથી ઘરોડીથી પણ ડરી જતી હતી. સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુનું જીવન જીવવું પડશે. એવું લાગતા મનીષાના પિતા વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી. તો અહીં તેનો જવાબ આપવામાં આવેલો છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 13. શ્રી ભગવદ્ ગીતા વિશે ગાંધીજીનો અભિપ્રાય જણાવો. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નો જોઈએ. તો અહીં પ્રશ્ન ઈ આપવામાં આવેલો છે. નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે બે. તેમાં 14મા નંબરનો પ્રશ્ન છે રેસનો ઘોડો કૃતિને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો વિશે જણાવો. આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીં સ્ક્રીન પર તેનો સંપૂર્ણ જવાબ આપવામાં આવેલો છે. હજુ સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અહીં તેનો જવાબ છે રેસનો ઘોડો. વાર્તામાં સંજય, નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુ કાકા, મંજુ કાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાત લેખકે સરસ કથા ગૂંથણી દ્વારા સ્ફુટ કરી આપી છે. વિનુ કાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે. ખુદ મંજુ કાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે. નીનાબહેન સિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે. આમ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળો, પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. વિનુ કાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે. સૌરભ પાસે પૈસા છે પણ મા બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી. બીજી બાજુ નીનાબહેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ એ બધું જ કરે છે. તે સારો માણસ બને છે, પરિવાર સાથે રહે છે, પ્રેમ, સમયને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે. લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોનું નિરૂપણ નવલિકા સ્વરૂપે કર્યું છે. તો અહીં તેનો સંપૂર્ણ જવાબ આપવામાં આવેલો છે. તેનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ લખી શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 15. ભૂખથી ભૂંડી ભીખ પાઠને આધારે કાળુનું પાત્રાલેખન કરો. આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીં સ્ક્રીન પર તેનો જવાબ આપવામાં આવેલો છે. માનવીની ભવાઈ નવલકથાના મુખ્ય બે પાત્રો કાળુ અને રાજુ છપ્પનના દુકાળની કાયમી પરિસ્થિતિમાં ટકવા ટેગડિયા આવ્યા છે. ખેડૂત કાળુ સોમાણી અને ટેકીલો જીવ છે, પણ આ દુકાળે કાળુના સ્વમાન, ગુમાન અને આત્માને જાણે તહસ-નહસ કરી નાખ્યા છે. ભીખ માગવી એ કાળુના સ્વભાવમાં નથી. આ પરિસ્થિતિમાં ટેગડિયાના મહાજને પોતાના કોઠારમાંથી ગામના સૌને ધાન આપવાનું શરૂ કર્યું, પણ કાળુને એ ધાન લેવું પસંદ નથી. એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારું જ ધાન હોય, એની સામે હાથ લંબાવવાનો, ભીખ માગવાની. રાજુ સમજાવે છે પણ સોમાણી તેમજ ટેકીલો કાળુ કંઈ ગણકારતો નથી. ભીખ માટે કતારમાં ઊભેલા લોકોને જોઈ એનું હૃદય કાંપી ઉઠે છે. ઢોર પાસેર ખીચડી માટે હાથ લંબાવવાનો. ધિક્કાર છે આ અવતારને, ધિક્કાર છે આ જીવવુંય. સોમાણી કાળુને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવતા ઓટલા ઉપર ઝાડુ ફેરવવાનું તેમજ મુખિયાજીના ગાદી તકિયા પાથરવાનું કામ સોંપે છે, જેથી મફતનું અનાજ લીધું નથી એટલો સંતોષ રહે. શેઠના માન ખાતર એને ઢોર પાસેર ખીચડી પોતાના ધોતિયાના છેડે લીધી તો ખરી, પણ ફરી એનું સોમાન જાગી ઉઠ્યું. એને થયું આ તો બાવાના બેય બગડ્યા જેવો ખેલ થયો.
ટેક પર ન રહી અને મરવા જેવું થયું. આમ કાળુની વેદના તેના વાણી અને વર્તનમાં સતત ટપકતી રહે છે. ચિત્તભ્રમ થતાં એ કહે છે કે ભૂખ ભૂંડી નથી, પણ ભૂખથી ભૂંડી ભીખ છે. લેખકે અંતમાં કાળુની મનસ્થિતિ વ્યક્ત કરતાં સાચું જ કહ્યું છે. નથી વેઠાતા રામ, ભૂખોય નથી વેઠાતી ને આ ભીખોય. માટે ઝીંકવા માંડ. પણ મકાનનો ઓટલો ચઢતા ખુદ કાળુ ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે, ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય, તો અહીં તેનો સરસ સંપૂર્ણ જવાબ આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળનું પ્રશ્નપત્ર જોઈએ. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 16. ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિશે વિગતે વનવો. આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીં આપણા પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપવામાં આવેલો છે. આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાના ત્યાંથી ઘેર જવા ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસનમાં હતા. મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો નહોતો. એમ વિચારીને આંબા પટેલે કેળે બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી. પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું. ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે. એટલે ઘોડી નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી. તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા. તરવામાં તેમની એક પણ કારી ફાવતી નહોતી. તેમનામાં હિંમત રહી નહોતી. ત્યાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલમાં હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. પાણીમાં ફંગોળાતી ઘોડી મહામુસીબતે નદીના કાંઠે આવી. આમ જાતવાન ઢેલ ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની દર્શાવી. હવે આવે છે વિભાગ બી. વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ. અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તેમાં અ છે સાહિત્યકાર અને બ છે સાહિત્ય કૃતિ. 17મો પ્રશ્ન છે વિનોદ જોશી. તેમાં જવાબ આવશે ઓપ્શન ક, હું એવો ગુજરાતી. 18 છે રાવજી પટેલ. તેમાં જવાબ આવશે બ, એક બપોરે. 19 છે જયંત પાઠક. તેમાં જવાબ આવશે ઈ, વતનથી વિદાય થતા. અને 20 છે ગંગા સતી. તેમાં જવાબ આવશે ઓપ્શન અ, શીલવંત સાધુને. આ રીતે સાચું જોડકું બનશે. 17 છે તેમાં ક, 18 છે તેમાં બ, 19 છે તેમાં ઈ અને 20 છે તેમાં અ. ત્યારબાદ પ્રશ્ન બ છે. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 21મો પ્રશ્ન છે ગંગા સતીએ પ્રશ્ન બ છે ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા છે. તેમાં જવાબ આવશે પાનબાઈ. પ્રશ્ન નંબર 22. મોરલીના આભમાં ખાલી જગ્યાના નામનો મયંક ઊંઘે છે. તેમાં 22માં જવાબ આવશે શ્યામ. પ્રશ્ન 23. કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે. તેમાં જવાબ આવશે ચાંદલિયો. પ્રશ્ન 24. વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે. તેમાં જવાબ આવશે તલસાટ. આ રીતે સાચી ખાલી જગ્યાઓ બનશે. ત્યારબાદ આગળનું પ્રશ્નપત્ર છે પ્રશ્ન નંબર ક. નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 25મો પ્રશ્ન છે ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે. આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ.
25મો પ્રશ્ન છે તેનો જવાબ આવશે કે ગરીબ સ્ત્રીની ચૂંદડી તેના કફન સુધી અથવા તો મૃત્યુ સુધી સાથે રહે છે. પ્રશ્ન 26, કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે શું? તેનો જવાબ છે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે જવાબદારીવાળો મુંગટ. ત્યારબાદ આગળનું પ્રશ્નપત્ર જોઈએ તો ઓપ્શન ડ, નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં પ્રશ્ન 27 છે, પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીં સ્ક્રીન પર તેનો જવાબ આપવામાં આવેલો છે. કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત કલરવ સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. આ તેનો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 28 છે, કવિ ક્યાં સુધી મહુડીની છાય તળે પડી રહેવા માગે છે? આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીં સ્ક્રીન પર તેનો જવાબ આપવામાં આવેલો છે. એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે ખેતરને શેઢેથી ક્યાંક ઉડી ગઈ છે. એના ઉડી જવાથી કાવ્ય નાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે. એમને જીવનમાંથી રસ ઉડી ગયો છે. પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીની છાય તળે પડી રહેવા માગે છે. તો અહીં સ્ક્રીન પર તેનો સંપૂર્ણ જવાબ આપવામાં આવેલો છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 28. પ્રશ્ન નંબર 29, ચાંદલિયો કાવ્યમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીં સ્ક્રીન પર તેનો જવાબ આપવામાં આવેલો છે. કાવ્ય નાયિકા સખીને પોતાનો પતિ એમ નહીં પણ પરણ્યો મારો એમ કહે છે. એમાં પતિ પ્રત્યેના મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે. પરણ્યો મારો સગી નણંદનો વીર જો, આ શબ્દોમાં તેને નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે, તેનું ગૌરવ કર્યું છે. આમ આ શબ્દોમાં તેને ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે. ત્યારબાદ આવે છે વિભાગ ઈ. નીચે આપેલ પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 2. 30 નંબરનો પ્રશ્ન છે, વૈષ્ણવજન કૃતિને આધારે વૈષ્ણવજનના લક્ષણો વનવો. ત્યારબાદ 31 છે, દીકરી કાવ્યને આધારે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો. અને 32 છે, બોલ્યાના કંઈ કાવ્યમાં કવિ માણસને શો જીવનબોધ આપે છે? તો આપણે આ ત્રણેય પ્રશ્નોના એકસાથે જવાબ જોઈએ. આપણો જે પ્રશ્ન હતો તેનો સંપૂર્ણ જવાબ અહીં સ્ક્રીન પર આપેલો છે. તમે વિડીયો સ્કીપ કરીને પણ વાંચી શકો છો અથવા તો તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યારબાદ તેના પછીનો જે પ્રશ્ન હતો તેનો જવાબ અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે, તો તમે તેનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન હતો તેનો જવાબ અહીં સ્ક્રીન પર આપવામાં આવેલો છે. આમ આપના ત્રણેય પ્રશ્નોના જવાબ અહીં સ્ક્રીન પર આપવામાં આવેલા છે. ત્યારબાદ આગળનું પ્રશ્નપત્ર જોઈએ. તો અહીં આપણે 30, 31 અને 32 પ્રશ્નના જવાબ જોયા. ત્યારબાદ આવે છે વિભાગ સી. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પ્રશ્ન 33મો છે, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. તેત્રીસમા પ્રશ્નમાં જવાબ આવશે કીડિયારું. તો સાચી સંધિ છે, સાચી જોડણી છે કીડિયારું. ત્યારબાદ છે સન્નિધિ. તેનો સાચો જવાબ છે સન્નિધિ. પ્રશ્ન 34, ચાતુર્માસ શબ્દની સાચી સંધિ છોડો. તેમાં જવાબ આવશે ચાતુર વત્તા માસ. પ્રશ્ન 35, તેજપુંજ શબ્દનો સમાસ ઓળખાવો. તેમાં જવાબ આવશે તત્પુરુષ સમાસ. પ્રશ્ન 36, નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદે અર્થભેદ જણાવો. સૂર. તેનો જવાબ આવશે નાદ. અને સુર. તેનો જવાબ આવશે દેવ. આ રીતે સાચો જવાબ બનશે.
ત્યારબાદ છે પ્રશ્ન 37. ભાવાદ્ર બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. વાક્યમાંનો અલંકારનો પ્રકાર જણાવો. 37મા પ્રશ્નમાં જવાબ આવશે રૂપક. પ્રશ્ન 38. સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તેમાં જવાબ આવશે પર પ્રત્યય. પ્રશ્ન 39. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. ઓથ, તેનો જવાબ આવશે સહારો. સાંજ, તેનો જવાબ આવશે સંધ્યા. પ્રશ્ન 40. કંચન સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તેમાં જવાબ આવશે દ્રવ્યવાચક સંજ્ઞા. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 41. માગ્યા મુજબ જવાબ લખો. પ્રશ્ન 41. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. દાવપેચ રમવા. અહીંયા સ્ક્રીન પર જવાબ આપવામાં આવેલો છે. યુક્તિ પ્રયુક્તિ કરવી. પ્રશ્ન 42. નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની. જવાબ આવશે જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાય છે. પ્રશ્ન 43. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શબ્દને ઓઢાડવાનું લુગડું. જવાબ આવશે કફન. પ્રશ્ન 44. નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ આપો. શ્યામ. જવાબ આવશે શ્વેત અથવા સફેદ. 45. નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. જવાબ છે જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. પ્રશ્ન 46. નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. ખોભણ. જવાબ આવશે ગુફા અથવા ખીણ. પ્રશ્ન 47. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો. જવાબ છે માત્રાસૂચક વિશેષણ. થોડા શબ્દ છે માત્રાસૂચક વિશેષણ અને આગળ શબ્દ છે રીતિવાચક વિશેષણ. પ્રશ્ન 48. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. જવાબ છે સમયવાચક ક્રિયા વિશેષણ. પ્રશ્ન નંબર 49. સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો, સ્વર અને વ્યંજન છૂટા પાડો. જવાબ આવશે સ વત્તા અ વત્તા અમ વત્તા દ અ ર ય અને અ. આ રીતે સાચો જવાબ બનશે. પ્રશ્ન 50. નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. તેનો જવાબ આવશે આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ. પ્રશ્ન નંબર 51. નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. ભણતા પંડિત નિપજે લખતા લહ્યો થાય. ચાર ચાર ગાઉ કાપતા લાંબો પંથ કપાય. તેનો જવાબ છે દોહરો છંદ. પ્રશ્ન 52. યમન સભા લગા કયા છંદનું બંધારણ છે. જવાબ છે શીખરીની છંદ. ત્યારબાદ છે વિભાગ ડી. નીચે આપેલી પંક્તિઓ આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. ત્રણ વાના મૂંજને મળ્યા. હૈયું મસ્તકને હાથ. જ્યાં ચોથું નથી માગવું. બહુ દઈ દીધું નાથ. તેનો આપણે જવાબ જોઈએ. ત્યારબાદ અહીં છે 54. અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી. તારાજી અને જાનહાનિનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. ત્યારબાદ પ્રશ્ન 55 આપવામાં આવેલો છે. નીચે આપેલ ગદ્યખંડનું ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરી તેને શીર્ષક આપવાનું છે. પ્રશ્ન 56. ગમે તે એક વિષય પર નિબંધ લખો. તો આપણે વૃક્ષો ઉગાડો પર્યાવરણ બચાવ નિબંધ જોઈએ. અહીંયા તેનો સંપૂર્ણ નિબંધ આપવામાં આવેલો છે. અહીં આપનું સંપૂર્ણ પ્રશ્નપત્ર પૂરું થાય છે. આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.